प्रीत बंधी श्री वल्लभ पद सो और मन में आवे हो प्रीत बंधी श्री वल्लभ पद सो और मन में आवे हो संत्यज्य सर्व विषयांस्तव पादमूलम प्राप्ता। જેને પ્રભુમાં પ્રીતિ થઈ, જેને ભગવત સેવામાં પ્રીતિ થઈ અને સાક્ષાત જે ભગવત સેવા, એ સેવા જ્યારે સ્વયં સ્વતંત્ર પુરુષાર્થ બની અને જીવને ઉત્તમોત્તમ ફળ જ્યારે પ્રદાન કરે છે, ત્યાર પછી એ જીવને બીજી કઈ વસ્તુની કમી રહે છે, કયો પદાર્થ એને ઘટી રહ્યો છે? એ વ્રજભક્તો કહે છે, અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરીને આવ્યા છે. શ્રી મહાપ્રભુજી કે ખાલી વિષયોનો ત્યાગ કર્યો? એ જાગો, સમજો હું શું બોલું છું. અમે અમારા સર્વ વિષયોનો ત્યાગ કરીને આપના ચરણ મૂળને પ્રાપ્ત થઈએ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કેવલ વિષયોનો જ ત્યાગ કર્યો? તો પોરબંદરના વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ, ઘણું છે, વિષયોનો તો ત્યાગ કર્યો, અમારા તો એ પણ નથી છૂટતો. આપ સ્વીકારો, એમ ના કરો કૃપાનાથ. શ્રી મહાપ્રભુ કહે છે, તમે વિષયોનો ત્યાગ કરો છો તો વિષયો એવા છે કે એ વિષયો પુનઃ પાછા પ્રકટ થઈ જાય છે, પણ વિષયોનું ઉદ્ભવ સ્થાન એ વિષયોની વાસના, સવાસના. જ્યારે એ વિષયનો ત્યાગ થાય ત્યારે જઈને શરણ પ્રાપ્ત થાય. સવાસના એ વિષયોનો ત્યાગ થાય ત્યારે જઈને સમર્પણ થઈ શકે છે, ત્યારે જઈને જીવ ભગવત સેવામાં તન્મય થઈ શકે છે. જ્યારે જેણે પોતાના સર્વ વિષયોનો વાસના સહિત ત્યાગ કરી દીધો છે, એના માટે પછી હવે બીજો કયો ધર્મ રહે છે? જ્યારે એને એના પદાર્થોનો જ એને ત્યાગ કરી દીધો, તો કયા પદાર્થોના માધ્યમથી એ અન્યત્ર ગમન કરી શકે? એની પાસે એક જ પદાર્થ છે, એ છે કૃષ્ણ સેવા, કૃષ્ણ આસક્તિ, કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ વ્યસન, કૃષ્ણ એકતાનતા. આનાથી અતિરિક્ત એ જીવ પાસે કંઈ છે જ નહીં. માટે ઓરના મન મેં આવે, એક પ્રભુમાં પ્રીતિ થઈ, પ્રભુની સેવા પ્રાપ્ત થઈ, પછી હવે વૈદિક કે લૌકિક આ કાંઈ જ હવે વિચાર સુદ્ધામાં નથી આવતું. કેમ? પઢ પુરાણ દર્શનની કે જો કछु કો बतावे हो प्रीत बंधी श्री वल्लभ पद सो और मन में आवे हो जब ते कार कियो है तब ते सुहावे हो पाय महारस कोन मूढ़मती पाय कोन मूढ़मती जीत चित भटकावे हो प्रीत बंधी. મહારસની પ્રાપ્તિ થઈ છે. રસો વૈ સહ. શ્રી વલ્લભ આ ભક્તિ માર્ગમાં આપણને સાક્ષાત પરમ રસ શ્રી ગોવર્ધનોદ્ધરણની પ્રાપ્તિ કરાવે છે.
અને એ રસમાં રસાપ્લાવિત થયેલા જીવને લૌકિક સંસારનો રસ કેવી રીતના પ્રિય લાગે? વૈદિક વેદ મર્યાદાની ક્લિષ્ટતા એ જીવને કેવી રીતના પ્રિય લાગે? જ્યાં એને સર્વત્ર અનિર્વચનીય અલૌકિક પ્રેમને ગ્રહણ કર્યો છે, ત્યાં એને શાસ્ત્રની મર્યાદા કેવી રીતના એ સહી શકે? ભગવાન એકમાત્ર પ્રેમગ્રાહ્ય છે, એકમાત્ર અનન્ય પ્રીતિના ગ્રાહ્ય છે. અને જે દિવસે તમે એ સાધી લો છો ત્યારે સ્વયં ભગવાન કહે છે, વશીકુર્વન્તિ મામ ભક્ત્યા. આ જીવો આવી અનન્ય ભક્તિ દ્વારા મુજ અબાધિત બ્રહ્મને પણ બાંધી લે છે. હું બંધાઈ જાઉં છું અને એમના આધીન થઈ જાઉં છું. અહોતિ ધન્યા વ્રજગો રમણ્યઃ સ્તન્યામૃતમ પીતયતીવ તે મુદા. જે પરબ્રહ્મના મુખારવિંદમાં મોટા મોટા યજ્ઞ યાગાદીઓ દ્વારા, યજ્ઞકુંડ પ્રભુનું મુખ છે, મોટા મોટા યજ્ઞ યાગાદી દ્વારા પણ આહુતિ આપીને જે પ્રભુ તૃપ્ત નથી થતા, એ પ્રભુ પોતાના નિજ ભક્તના ઘરે બિરાજી એક મહાપ્રભુજીની કાનીથી ધરેલી મિશ્રીની ટૂંકથી પ્રભુ સંતુષ્ટ થાય છે. આનાથી મોટું કયું સૌભાગ્ય તમે ગણશો? और न मन में आवे पाय महारस કોણ મૂઢમતી. આવા મહારસને પ્રાપ્ત કરીને એવો કોણ હશે જે અન્યત્ર પોતાના ચિત્તને ભટકાવે? ખાટી છાછ કહા રુચિ આવે, સૂર ખવૈયા ઘી કો. આ કર્મ માર્ગ, યોગ માર્ગ, જ્ઞાન માર્ગ, આ બધા જ ખાટી છાછ જેવા છે. અને સાર રૂપી નવનીત એ ભક્તિ માર્ગ છે. પ્રીત બંધી શ્રી ગાઈએ વલ્લભ પદ સો ઓર મન में आवे हो जागे भाग्य फलिया कली में शरण सोई जन आवे हो. 8 વાગ્યા છે, નહીતરાનું એક એક વર્ણન આપને હું કહું તો 2 દિવસથી આપણે જે ચર્ચા કરીએ છીએ આ એનો સાર છે. આના શબ્દ આપ સમજો અને શબ્દ સમજી અને થોડું કાલનું ને થોડું આજનું ચિંતન કરો તો લાગશે નહીં બરાબર જઈએ છીએ. नंद नंदना को निज सेवक है, निजेच्छातः नंद नंदना को निज सेवक है, दृढ़ कर बाह गहावे हो प्रीत बंधी जिनको करो भूल मन शंका निश्चय करे श्रोत गावे हो रसिक